जय माताजी मित्रों, स्वागत है हमारी यूट्यूब चैनल राजा गोगा वर्ल्ड में। तो आज बहुचर मातानो इतिहास विषे बात करीशुं। कालड़ी गामना सोलंकी राजा वजीरसिंह चुवाड़ना 108 गामना राजा हता। आ राजा लग्न वसाई गामना वाघेली कुंवरी साथे थया हता। वजीरसिंह सोलंकी ने बीजी राणीओ पण हती, परंतु वृद्धाश्रममां आववा छतां तेમને पुत्र सुख मळ्युं न हतुं। छेवटे जुवान वाघेली राणी ने मधराते एक बाळक अवतर्યું, पण તે પુત્રની પણ પુત્રી હતી। રાણીએ પુત્રી જન્મ્યાની વાત ગુપ્ત રાખી, કારણ કે વારસદાર પુત્ર ન હોય તો રાજગાદી પિતરાઈ તેઓના હાથમાં જવાનો ડર હતો। આથી રાણી દાસી સાથે મસલત કરીને સવારે રાજાને ખબર મોકલાવી કે વાઘેલી રાણીને પુત્ર જન્મ થયો છે। રાજા આ સાંભળીને ખુશ થયા। રાણીએ કન્યાને પુરુષના કપડાં પહેરાવી વડારને સાધીને વાત અત્યંત ગુપ્ત રાખી કે સૌ કોઈ સોલંકીને ત્યાં પુત્ર જન્મ્યાનું માનતા હતા। કુંવરનું નામ તેજપાલ રાખ્યું। તેનું સગપન પાટણના ચાવડા રાજાની પુત્રી સાથે કરવામાં આવ્યા। અંતે તેજપાલના ચાવડી રાજકન્યા સાથે લગ્ન પણ થઈ ગયા। હવે ગુપ્ત રાખેલ રહસ્ય ખુલવાનો સમય નજીક આવ્યો। જ્યારે કુંવરી હર્ષપૂર્વક પતિ પાસે ગયા ત્યારે ખુલ્લી પડી ગઈ તે પોતાની જેવી જ એક યુવતી ને પરણી છે એ જાણીને ખૂબ દુઃખી થયા। તેમની આશાઓ અને અરમાનો પડી ભાગ્યા। જગતમાં કોઈ સાંપડી ન ઓઢાને હોય તેવી ગાઢ નિરાશા એમને ઘેરી વળી અને આ દુખિયારા આવડી કન્યા અને પિયર ચાલી આવ્યા। પોતાના દુઃખની વાતને કોઈને કહી શકતા ન હતા ને મનમાં જ મૂંઝાતા હતા। દીકરીની ચિંતામાં ગળી ગઈ એમને દીકરીને બેસાડીને પ્રેમથી પૂછ્યું, બેટા તું કેમ આટલી દુઃખી દેખાય છે? રડતી આંખે દીકરીએ મા આગળ આ વીતી કહી તેમને કહ્યું, આ તમે મને પુરુષ સાથે નહીં પણ એક સ્ત્રી સાથે પરણાવી છે। તમારા જમાઈ સોલંકી કુંવર પુરુષ નથી, પરંતુ પુરુષના કપડામાં સ્ત્રી જ છે। કાનો કાન આ વાત સમગ્ર રાણીવાસમાં ફેલાઈ ગઈ। એ વાતની જાણ પાટણના રાજા ચાવડાને પણ થઈ। પોતાના જમાઈ વિશે સાચી હકીકત શી છે તે જાણવા માટે પાટણના ચાવડા રાજા એ પોતાના જમાઈ સોલંકીને પોતાને ત્યાં રમવા જમવા બોલાવવાનો પત્ર લખી એક સાઢાની કાલડી તરફ અહંકારી મોકલાવી। પત્રમાં લખ્યું હતું કે જમાઈરાજ સાથે તમે અને તમારા બધા સોલંકી મિત્રો પણ 2 દિવસ આનંદ પ્રમોદ માટે અમારે ત્યાં પાટણ પધારો। આ સંદેશો સોલંકી રાજાને મળતા 400 સોલંકી એકઠા થઈ ઘરેણા વગેરે પહેરી બખ્તર વગેરે ચઢાવી પાટણના વેવાઈ ચાવડા રાજાની પોતાના કુંવર સાથે ગયા। ત્યાં જમવાની તૈયારી થવા લાગી ત્યારે પાટણના ચાવડા રાજાએ તેજપાલને કહ્યું, જમાઈરાજ તમે સ્નાન કરી લો, સૌ સાથે જમીશું, સૌ સાથે બેસીને જમીએ। આ વેણ સાંભળતા જ સોલંકી કુંવર ઊંડા વિચારમાં પડ્યા ને કંઈ જ બોલ્યા વિના ઊભા રહ્યા। એટલે સસરાએ ફરીથી જમાઈરાજને તમે થાક્યા પાક્યા આવ્યા છો તો નાહવા બેસો, અમે ચોળીને નવડાવીએ। તે વખત તેજપાલ વિચારવા લાગ્યો કે હું ઉંમરલાયક કન્યા છું, પુરુષ નથી। વસ્ત્ર ઉતારી નાહવા બેસીશ તો સૌને વચ્ચે મારો ભેદ ખુલ્લો પડી જશે। તે વખતે આગ્રહ કરતા તેમના વડસસરાએ તેમને હાથ પકડવાનો પ્રયત્ન કર્યો। તે જોઈ તેજપાલ ઘૂંઘવાઈને કમરમાંથી કટારી કાઢીને ખેંચતા વડસસરાને હલાવી દીધા। આખા પાટણમાં હાહાકાર મચી ગયો। ચાવડા રાજાના સૈનિકો મૂંઝવણમાં હતા। આ તકનો લાભ લઈને તેજપાલે પોતાના ચાકરને પોતાની લાલ ઘોડી લાવવા હુકમ કર્યો। એટલામાં ચાવડા રાજાના સૈનિકો તેમને ઘેરી વાળ્યા અને તેમને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા। પણ ક્ષત્રિયો બોલી ઉઠ્યા કે તેમને મારશો નહીં, કારણ કે તે એક સ્ત્રી છે અને સ્ત્રી હત્યાનું પાપ તે ગૌ હત્યા પાપ બરાબર છે। તેજપાલ ઝડપથી લાલ ઘોડી પર સવાર થઈ લગાડ ખેંચી તેમને રોકવા ચાવડા રાજાએ પાટણના બારે દરવાજા બંધ કરાવી દીધા અને સૈન્યને લઈ તેની પાછળ પડ્યા। આ સમયે તેજપાલને બચાવવા 400 સોલંકી ચાવડા સૈન્ય સાથે જંગે ચડ્યા। અંતે એ 400 સોલંકી યોદ્ધાઓ
વીરગતિ પામ્યા અને તેજપાલ ઘેરાઈ ગયા. તેજપાલે પણ ક્ષત્રિયોનું શૌર્ય બતાવીને ચાવડા રાજા સાથે મરણીયો જંગ આદર્યો અને 700 ચાવડા સૈનિકોને ઠાળી દીધા. અંતે તે પોતાની ઘોડીએ એડી મારીને પાટણનો કોટ કુદાવી બહાર આવી ગયા. એ દક્ષિણ દિશામાં ભર જંગલની ઝાડી તરફ સ્થાનક પાસેના બોરવનમાં આવી પહોંચ્યા. સાંજ પડી ગઈ હતી. ઉનાળાનો ચૈત્ર મહિનો હતો એટલે તે તાપથી અકળાતા હતા. હાલ જ્યાં શ્રી બાલા બહુચરાજી માતાજીનું સ્થાન છે અને માનસરોવર છે ત્યાં આવી તેજપાલે વિસામો લીધો. સાથે કૂતરી પણ ખૂબ તરસી થઈ હતી. ત્યાં પાણીનું નાનું તળાવડું અને વરખડીનું ઝાડ હતું. તે જરાશયમાં કૂતરી પાણી પીવા પડી અને નાઈને આળોટવા લાગી. તેજપાલ આ બધું જોતા હતા કારણ કે શેખ પાટણથી આફત સમયે અહીં સુધી સાથે આવેલી કૂતરી પ્રત્યે તેમને સદભાવ થયો હતો. પણ તેજપાલના આશ્ચર્ય વચ્ચેની જગદંબા બાલા બહુચરાજીની કૃપાથી જળાશયમાં નાહવા પડેલી કૂતરી હવે કૂતરો બની ગઈ હતી. તેજપાલે નજરે જોયું અને એ ભારે અચંબો પામ્યા. સમી સાંજ હતી તેથી વરખડી ઝાડ પર ચડી તેમને જોઈ લીધું તો વનમાં એટલામાં નહીં એટલે નાહવા માટે વસ્ત્ર ઉતારવામાં કોઈ વાંધો ના જણાયો. તેમને પ્રથમ તો ખરી કરવા પોતાની લાલ ઘોડીને જળાશયમાં નાખી તો જગદંબાની કૃપાથી ઘોડી મટી ઘોડો થઈ ગયો. હવે પૂરી ખાતરી થતા તેમને પણ વસ્ત્ર ઉતારી તળાવમાં ઝંપલાવ્યું તો માની કૃપાથી તેમના સ્ત્રીના ચિહ્નો જતા રહ્યા. એમને મૂછો યુદ્રા આવી અને નારી મટી નર બની ગયા. રાત ત્યાં ગાળીને સવારે આગળ સ્નાન કરતા પહેલા આ જગ્યા જડ જડે તે માટે વરખડીના ઝાડ પાસે ત્રિશુલ ચિહ્ન કરી નાખ્યો અને પછી કાલરી ગામ તરફ રવાના થયા. ગામ પાસે આવી તેમને પોતાના ઘરે વધામણા મોકલી સૌ હર્ષ પામી સામા તેડવા આવ્યા અને તેમને માનપૂર્વક ઘરે લાવ્યા. પછી તેમને પાટણમાં પોતાના સાસરે પોતાની પત્નીની આનું વળાવવા માગણી કરી. ચાવડી કન્યાએ પણ પૂરા સમાચાર જાણ્યા અને તેમની ખુશીનો પાર ન રહ્યો. તેમને સાસરે પગલા માંડ્યા. પાટણ ચાવડાના રાજાને જાણ તો કરી હતી કે શ્રી બહુચરાજી માતાજીની શ્રી કૃપાથી તથા ચમત્કારથી પોતાના જમાઈનું પુરુષોત્તમ મળ્યું છે. પણ હજુ તેમને શંકા હતી. આથી શ્રી બહુચરાજી માતાએ રાજાને સ્વપ્નમાં આપી આ વાત સાચી છે એમ જણાવ્યું. આથી તે ખૂબ ખુશ થયા. એટલું જ નહીં પણ સોલંકી કુંવરને પગે પડ્યા. તેમને શ્રી જગદંબા પાસે માફી માગી કે હે શ્રી જગદંબા, હે આદિશક્તિ, મેં તારા સેવકનો મહાન અપરાધ કર્યો છે. મને ક્ષમા કર અને પ્રસન્ન થા. તેમની ક્ષમા પ્રાર્થનાથી દયાળુ જગદંબાએ તેમને અભય વરદાન આપ્યું. ત્યાર પછી પોતાની તથા સસરા વગેરે લઈને તે સોલંકી કુંવર તેજપાલ બહુચરમાના પ્રગટવાળી જગ્યાએ આવ્યા. વરખડીના ઝાડ પર તેમને ત્રિશૂળ ચિહ્ન કરેલું. આથી તે જગ્યા તરત જ જડી ગઈ. વનમાં તે જ જગ્યાએ સોલંકીએ શ્રી બાલાત્રિપુર બહુચર માતાનું મંદિર હાલ મોટા મુખ્ય મંદિર પાછળ વરખડીનું સ્થાન છે બંધાવ્યું. ત્યારે જે નાનું જળાશય હતું નાહવા પોતે પુરુષોત્તમ પામેલા તે પુરાવી નાખ્યા. વરખડી ઝાડ પણ અંદર રહે તે રીતે સંવત 787માં મંદિર બંધાવ્યું. ત્યારે શ્રી માતાજીનો ગોખ બનાવી તેમાં 4 હાથવાળી શ્રી બાલા બહુચરાજી માતાજીની મૂર્તિ પણ પધરાવીને પ્રતિષ્ઠા કરાવી. જય માતાજી.